અમદાવાદમાં આયોજિત પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં રોજ 1.5 થી 2 લાખ લોકોની રસોઈ કેવી રીતે બને છે તે આ વિડીયોમાં આપણે જાણીશું. દોસ્તો, અમદાવાદના એસપી રિંગ રોડ પર 19 સર્કલ પાસે પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવનું આયોજન 600 એકરમાં થયું છે, જ્યાં રોજના 1 થી 1.5 લાખ લોકો મુલાકાત લે છે અને સાથે જ 50,000 કરતાં પણ વધુ સ્વયંસેવકો રોજ સેવા આપે છે. નગરની મુલાકાત લેવા આવતા 1 લાખ કરતાં પણ વધુ લોકો માટે આ નગરમાં 30 જેટલી પ્રેમવતી એટલે કે રેસ્ટોરન્ટ ઊભી કરવામાં આવી છે, જ્યાં સ્વામિનારાયણ ખીચડીથી લઈ સેન્ડવિચ, પાઉંભાજી જેવી અલગ અલગ 100 જેટલી વાનગી ખૂબ જ સસ્તા દરે ભાવિકોને ઉપલબ્ધ કરાવવામાં આવે છે. હવે મને એ સવાલ થયો કે આટલી મોટી સંખ્યામાં લોકો આવતા હોય ત્યારે તેની રસોઈ કેવી રીતે બનતી હશે? તો આ વાતને જાણવા માટે હું પહોંચી ગયો આ પ્રમુખ સ્વામી નગરના મેગા કિચનની મુલાકાતે. અને જ્યારે હું આ મેગા કિચનની અંદર પહોંચ્યો તો ત્યાંનું દ્રશ્ય જોઈને હું આશ્ચર્યચકિત થઈ ગયો. રોટલી, શાક, પિઝા અને અલગ અલગ ફાસ્ટ ફૂડ તેમજ ભોજન બનાવવા માટે અંદાજે 4,000 લોકો અહીંયા મહેનત કરી રહ્યા હતા. દોસ્તો, સ્વાભાવિક છે કે 1 લાખ કરતાં પણ વધુ લોકોની રસોઈ બનાવવી હોય તો પરંપરાગત ઢબથી ન જ થઈ શકે, એટલા માટે જ અહીંયા હાઈફાઈ ટેકનોલોજીવાળા મશીનથી ભોજન તૈયાર કરવામાં આવી રહ્યા હતા, જેના કારણે ખૂબ જ ઓછા સમયમાં ભોજન તૈયાર થઈ જાય છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ ભોજન તૈયાર કરવા માટે વહેલી સવારે 3 વાગ્યાથી આ રસોડું શરૂ થઈ જાય છે, જે રાત્રે 10 વાગ્યા સુધી ધમધમતું રહે છે. રસોઈ કરતા આ સ્વયંસેવકો પણ જેવા તેવા નથી. આમાંથી કેટલાક લોકો ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ અને અમેરિકાથી આવ્યા છે. અંદાજે 4,000 સ્વયંસેવકો અહીંયા રોજ કામ કરે છે. તેમને 2 શિફ્ટમાં અહીંયા કામ કરાવવામાં આવે છે. પહેલી શિફ્ટ શરૂ થાય છે સવારે 7:30 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી અને બીજી શિફ્ટ શરૂ થાય છે બપોરે 3 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી. આ મેગા કિચનનું કામકાજ વ્યવસ્થિત થાય તે માટે અલગ અલગ વિભાગ બનાવવામાં આવ્યા છે, જેમ કે કસ્ટમર સર્વિસ, ફૂડ ડીલિંગ, કેશિયર, પ્રોડક્ટ મેનેજર જેવા અલગ અલગ વિભાગોમાં અલગ અલગ બહેનો તેમજ અલગ અલગ ભાઈઓ સેવા આપે છે. આમાંથી મોટાભાગના લોકો તો એવા છે કે જેઓએ ક્યારેય રસોઈ નથી બનાવી, જેથી આ તમામ લોકોને શતાબ્દી મહોત્સવ શરૂ થયો તેના 2 મહિના પહેલાં અલગ અલગ વિભાગ અને અલગ અલગ કામની ખાસ ટ્રેનિંગ નિષ્ણાતો દ્વારા આપવામાં આવી હતી, જેથી એ ટ્રેનિંગને કારણે અહીં મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે, છતાં પણ ખૂબ જ વ્યવસ્થિત રીતે રસોઈ થાય છે અને લોકો સુધી પહોંચે પણ છે. પ્રમુખ સ્વામી નગરની 30 જેટલી પ્રેમવતીમાં અંદાજે 3,900 જેટલા હરિભક્તો સેવા આપી રહ્યા છે, જેમાંથી 1,700 જેટલા હરિભક્તો પ્રોડક્શનની કામગીરીમાં જોડાયેલા છે, જ્યારે 2,200 જેટલા હરિભક્તો ફૂડ ડિસ્ટ્રીબ્યુશનથી લઈને ફૂડ સપ્લાયમાં જોડાયા છે. આ 3,900 હરિભક્તોમાં 2,200 મહિલાઓનો પણ સમાવેશ થાય છે. પ્રમુખ સ્વામી નગરની 30 જેટલી પ્રેમવતીમાં 3 કેટેગરીમાં વસ્તુઓ મળે છે, જેમ કે એક છે ગરમ ભોજન, બીજો છે નાસ્તો અને ત્રીજો છે ઠંડી વસ્તુઓ એટલે કે કોલ્ડ ડ્રિંક્સ અને આઈસ્ક્રીમ. આમ જો મુખ્ય રીતે વાત કરીએ તો અહીં સ્વામિનારાયણ ખીચડી, ગુજરાતી, પંજાબી, ચાઇનીઝ અને ફાસ્ટ ફૂડમાં પિઝા, આમ કુલ મળીને 100થી વધુ પ્રકારની વસ્તુઓ અહીંયા મળે છે. પરંતુ જો સૌથી વધુ કોઈ વસ્તુઓ લોકો ખરીદતા હોય તો તે છે સ્વામિનારાયણ ખીચડી અને પિઝા. આ ઉપરાંત અહીંયા 14 પ્રકારના આઈસ્ક્રીમ, 13 પ્રકારના નમકીન, 8 પ્રકારના ફાસ્ટ ફૂડ, 5 પ્રકારના ભોજન, 11 પ્રકારના ઠંડા પીણા અને 5 પ્રકારના ગરમ પીણા મળી રહે છે. માત્ર 10 રૂપિયાથી લઈને વધુમાં વધુ 100 રૂપિયા સુધીમાં તમામ વસ્તુઓ ભાવિક ભક્તોને આપવામાં આવે છે. 30 દિવસના ઉત્સવ દરમિયાન આપણી ગુજરાતી તમામ વાનગીઓને પણ અમે આની અંદર બનાવવાના છે. આ વ્યવસ્થાની અંદર જેવા આપણે એન્ટ્રી લઈએ છીએ એટલે તરત ભોજનશાળાની વ્યવસ્થાઓ છે. આ ભોજનશાળાની વ્યવસ્થાની અંદર એક સાથે 30 મિનિટની અંદર અમે 20,000 જેટલા હરિભક્તોને જમાડી શકીએ એવી વિશાળ વ્યવસ્થાઓ છે. આ જ વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને ખૂબ જ સરસ રીતે ફ્લો કંટ્રોલિંગથી માંડીને જ્યારથી એન્ટ્રી લે, જમે, જમીને પાછા બહાર નીકળે ત્યાં સુધી અમે એને કંટ્રોલ કરતા હોય છે, જેથી કરીને ધક્કામુક્કી કે અન્યથા અઘટિત બનાવ ન બને. અમે 60 સંતો છે જેની અંદર આ અમે બધા સેવા આપી રહ્યા છીએ. અમારી સાથે 4,000 સ્વયંસેવકો છે અને 4,000 સ્વયંસેવિકા કહેતા કે બહેનો અમારી સાથે આ સેવાની અંદર જોડાયેલા છે. તો આ તમામ જે રસોડાની વ્યવસ્થા હાઇજેનિક રહે, આપ જ્યારે ફરશો તો આપને ગરમી નહીં લાગે, આંખ નહીં બળે, કહેતા કે ધુમાડો નહીં દેખાય, એટલા માટે
આખી જે વ્યવસ્થા છે એમાં 48 લાખ કિલો કેલરીના અમે બોઇલર મુકાવ્યા છે, જે બધી જ રસોઈ પકવે છે. આ બોઇલરોની વ્યવસ્થા એટલા માટે કરી છે કે ઓઇલ ગરમ કરે છે, જેને થર્મિક ફ્લુઇડ ઓઇલ કહેવામાં આવે, અને એ ઓઇલ આ જે વેસલ જે તપેલા જે જોવા મળશે આપણે, ફ્રાયર્સ જે જોવા મળશે એમાં જાય છે, એટલે કોઈ જ પ્રકારનો બગાડ ન થાય. કે પહેલો વિભાગ આપને મીઠાઈ વિભાગ જોવા મળશે, જે રોજ 2.5 ટન લોટનું મીઠાઈ ત્યાં આગળ જે આપણા ટ્રેડિશનલ સ્વામિનારાયણ સંપ્રદાયના અને હિન્દુ સંસ્કૃતિના ટ્રેડિશનલ મીઠાઈ કહેતા લાડુ, મોહનથાળ, ચૂરમા, અડદિયો અને સાથે સાથે બુંદીના લાડુ, મોતિયા લાડુ, આ બધા જે આપણા ટ્રેડિશનલ મીઠાઈઓ છે એ ત્યાં આગળ બને છે રોજની 2.5 ટન લોટની. રોજ દાળ આઉટપુટ 40 ટન, તો એને પણ ભરવા માટેના મશીનો છે, એને પણ સરસ રીતે પહોંચાડવા માટેના કેન્સ છે, અને એક કેનમાંથી કેટલા જમે છે નક્કી હોય છે. એના આધારે એ ભોજન શાળાઓની અંદર અમે કેન સપ્લાય કરતા હોય છે. એટલે બધું જ ગણતરી બાદ હોય છે, કે જેના કારણે એ ભોજન શાળાની અંદર અમે જે ધારી હોય સંખ્યા એટલી જ રસોઈ એને ત્યાં પહોંચે, જેથી બગાડે ન થાય. અને ખમણને બનાવવા માટે એવા અમે ખમણના કબાટ લાવ્યા છે. એક સાથે એક કબાટની અંદર કોઈ પણ વસ્તુ અમારે કરવી હોય તો 30 કિલો, અને એવા 8 કબાટ કહેતા કે 250 થી 300 કિલો લોટની વસ્તુ અડધી કલાકમાં થાય. કહેતા કે 2500 કિલોનું અમારે કંઈ કામ કરવું હોય તો 6 કલાકની અંદર આ બધું કાર્ય સંપન્ન થાય. એની સાથે બપોરનું ફરસાણ ફિક્સ હોય છે, સમોસા, કટલેસ, કચોરી, ગોટા, ડાકોરી ગોટા વગેરે વગેરે, આ બધા ફરસાણો છે અને જેના મશીનો છે. આ મેગા કિચનમાં જે વસ્તુઓ બને છે તેમાં કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે. ખાસ કરીને સ્વાદ ઉપરાંત સ્વચ્છતા, ગુણવત્તા અને ભાવિકોને એકદમ ગરમા ગરમ ભોજન મળે તે પ્રાથમિકતા અહીંયાના સ્વયંસેવકોની રહે છે. અહીંયાના સ્વયંસેવકોને એવી ટ્રેનિંગ આપવામાં આવી છે કે આંખના પલકારામાં જ અનેક રોટલીઓ બની જાય, ફટાફટ સ્વામિનારાયણ ખીચડી બની જાય, પાઉંભાજી બની જાય અને અન્ય વસ્તુઓ એકદમ ઝડપે બની જાય. તો દોસ્તો, તમે જ્યારે પણ અમદાવાદમાં આયોજિત આ પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવની મુલાકાત લો ત્યારે ત્યાંની 30 પૈકીની કોઈ પણ પ્રેમવતીની પણ મુલાકાત લેજો, અને ત્યાં તમને ભાવતી વાનગીઓ જમીને તેનો સ્વાદ કેવો હતો તે કોમેન્ટમાં મને જરૂર જણાવજો. સાથે જ આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો, કોમેન્ટમાં જય સ્વામિનારાયણ જરૂર લખજો, અને આવા જ વિડીયો આગળ પણ જોવા માટે મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. જો તમે ફેસબુક પર આ વિડીયો જોઈ રહ્યા હોય તો મારા પેજને લાઇક અને ફોલો કરજો. જય જય ગરવી ગુજરાત, જય હિન્દ.